નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, અડબ નદી ગાદી તૂર બની। ધાનપુર તાલુકામાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, નદીઓમાં નવા નીરની આવક। ધાનપુર તાલુકામાં છેલ્લા કેટલાક કલાકોથી પડેલા ધોધમાર વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ચોમાસાનો માહોલ જામ્યો છે। વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે વરસાદથી ખરીફ પાક માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે। વરસાદના કારણે ધાનપુર તાલુકાની હડપ નદી સહિતની નદીઓમાં નવા નીરની આવક થતાં નદીઓમાં બે કાંઠે વહેંચી જોવા મળી હતી। કાંટુ અને જાંબુ ગામ પાસેથી પસાર થતી હડપ નદી ગાડી ટૂર બની જતા કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું હતું। તેમજ ઉંડાર, કાઠિયાવાડ, ડોલરિયા, માંડવ, મોહનરા અને બોર સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે। બીજી તરફ ઉંબાડિયા ડેમના પાણીની આવક વધતા સ્થાનિકોમાં આનંદની લાગણી પ્રસરી છે અને પાણીમાં સ્થિતિમાં સુધારો થવાની આશા વ્યક્ત થવામાં રહી છે। ખેડૂતોનું કહેવું છે કે સમયસર થયેલો આ વરસાદ ખેતી માટે આશીર્વાદ સમાન છે। જો આગામી દિવસોમાં પણ આવો જ વરસાદ ચાલુ રહેશે તો ખરીફ પાકનું ઉત્પાદન સારું રહેવાની સંભાવના છે। રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા, ધાનપુર, દાહોદ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।